પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરના કોબા સ્થિત જૈન આરાધના કેન્દ્ર ખાતે જૈન ધર્મના એક અતિ દુર્લભ પ્રાચીન અવશેષો ધરાવતા એક અત્યાધુનિક મ્યુઝિયમ જે છે તેને ખુલ્લું મૂકવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ જૈન ધર્મ સાથે જોડાયેલું સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય કે જે ગાંધીનગરના જૈન મંદિરો સાથે જૈન ધર્મ સાથે જોડાયેલું આ એક અલૌકિક અત્યાધુનિક અને પૌરાણિક વસ્તુઓ સંગ્રહાયેલું આ સંગ્રહાલય છે। अलग अलग 7મી થી લઈને 8મી 10મી 12મી શતાબ્દી દરમિયાન જે જૈન ધર્મ સાથે જોડાયેલી પ્રાચીન એ મૂર્તિ પ્રાચીન એ હસ્તકલા શિલ્પકલાનું આ સમગ્ર મ્યુઝિયમ છે જેને તૈયાર કરવામાં આવ્યું છે। જૈન ધર્મની સાંસ્કૃતિક ધાર્મિક જે વિરાસત છે તેને આ મ્યુઝિયમ પ્રદર્શિત કરે છે। अलग अलग 7 ખંડોની અંદર આ મ્યુઝિયમ જે છે તેને તૈયાર કરવામાં આવ્યું છે કે જેમાં પ્રાચીન આ હસ્તકલાઓથી લઈને શિલ્પકલાઓ સાથે જ પ્રાચીન એ અવશેષો ધાતુઓના સિક્કાઓ સહિતની એ પ્રાચીનતમ વસ્તુઓ છે કે જે જૈન ધર્મ સાથે જોડાયેલી છે તેને અહીં સંગ્રહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ જૈન ધર્મના અતિ પ્રાચીન સંગ્રહાલયને ખુલ્લું મુકાશે। સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય નામ આપવામાં આવ્યું છે અને જૈન ધર્મના તમામ એ તીર્થંકરો સાથે જે પણ પ્રતિમાઓ છે મૂર્તિઓ છે જે દેશના અલગ અલગ ખૂણાઓની અંદર દેશના અલગ અલગ ભાગોની અંદર અત્યાર સુધી હતી તેને અહીં સંગ્રહિત કરીને એક જગ્યાએ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી આ મ્યુઝિયમને ખુલ્લું મૂકશે। અલબત્ત પ્રધાનમંત્રી આ મ્યુઝિયમની ખુદ મુલાકાત પણ લેવાના છે। આ પ્રાચીન ધરોહર જે છે તેને તેઓ ખુદ નિહાળવાના છે જોવાના છે અને જૈન ધર્મની ઉત્પત્તિથી લઈને તેના વિકાસ સુધી જે પડાવો છે દેશના અલગ અલગ ભાગોની અંદર વિદેશની અંદર પણ તેમના અવશેષો મળે છે તે અવશેષોને એકત્રિત કરીને અહીં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેના કારણે આ 7 ખંડોની અંદર 7 અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર આ મ્યુઝિયમ તૈયાર થયું છે જેની અંદર આપ પ્રાચીન અવશેષો સાથેની આ તમામ એ અતિ દુર્લભ મૂર્તિઓ પણ જોઈ શકશો અને સાથે જ ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી આધુનિક એક રીતે કહી શકાય કે ટેકનોલોજી આધારિત જૈન ધર્મ શું છે તેની કયા પ્રકારના સિદ્ધાંતો છે તેની પણ આપ અનુભૂતિ કરી શકો તે પ્રકારનું આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।